નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11 સાયન્સ કેમિસ્ટ્રીની અંદર આપણે ચેપ્ટર 2 પરમાણુનું બંધારણ જેનો અભ્યાસ કરીએ છીએ અને એમાં મારા 15મા વિડીયો લેક્ચરની અંદર મારી સાથે જોડાયેલા તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. મિત્રો, આપણે 14મા વિડીયોની અંદર હાઇડ્રોજન પરમાણુ માટે બોહરના નમૂનાની વાત કરી હતી. તમને યાદ પણ હશે, 4 એની અભિધારણાઓ હતી. હાઇડ્રોજન માટે બોહરે જે નમૂનો આપ્યો હતો એના માટે મિત્રો 4 અભિધારણાઓ હતી. પહેલી અભિધારણા જો હું તમને રફની અંદર કહું તો પહેલી અભિધારણાની અંદર ઇલેક્ટ્રોન જે ચોક્કસ માર્ગમાં ગતિ કરે છે તે માર્ગને મિત્રો કક્ષા, સ્થિર કક્ષા અથવા માન્ય અવસ્થા કહેવામાં આવે છે. બીજી અભિધારણા આપણે ભણ્યા હતા કે ઇલેક્ટ્રોન જ્યારે એક સ્થિર કક્ષામાંથી ઊંચી ઉર્જાવાળી કક્ષામાં જાય છે ત્યારે ઉર્જાનું અવશોષણ કરે છે અથવા ઊંચી ઉર્જા અવસ્થા ધરાવતી હોય તેવી કક્ષામાંથી નીચી ઉર્જા સ્તરમાં આવે છે ત્યારે ઉર્જાનું મિત્રો ઉત્સર્જન કરે છે. બરોબર. ત્રિજ્યા અને એનો નિયમિત સમય બદલાતો નથી. આપણે વાત કરી હતી તમારી સામે. ત્રીજી અભિધારણા મેં તમે મિત્રો એવી કીધી હતી કે બે સ્થિર અવસ્થાઓ વચ્ચે ઉર્જાનો ફેરફાર ડેલ્ટા ઈ એની અંદર જોવા મળે છે અને એ દરમિયાન આવૃત્તિની ગણતરી કરવી હોય તો V બરાબર ડેલ્ટા ઈ ભાગ્યા H થાય છે, જેની મેં તમને સમજૂતી ક્લિયર કરાવી દીધી હતી. ચોથી અભિધારણા હતી કે સ્થિર કક્ષામાંના ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન mvr એ h/2π ના ગુણાંક જેટલું હોય છે. તો આ 4 અગત્યની આપણે અભિધારણાઓનો અભ્યાસ મારા આગળના વિડીયો લેક્ચરની અંદર મિત્રો આપણે કરી ગયા હતા અને સાથે સાથે એના કેટલીક બાબતો હતી એની પણ આપણે ચર્ચા કરી હતી. હવે આજે આપણે એક ખાસ બાબતની ચર્ચા કરવાની છે મિત્રો, અને એ છે બોરના નમૂના પરથી હાઇડ્રોજનના રેખા વર્ણપટની સમજૂતી. મિત્રો, હાઇડ્રોજનના રેખા વર્ણપટની સમજૂતી તમારે આપવી હોય તો બોરે જે અભિધારણાઓ આપેલી છે, બોહરની 2 નંબરની અભિધારણા જેનો ઉપયોગ કરી અને આપણે સરળતાથી હાઇડ્રોજન પરમાણુ માટે હાઇડ્રોજન મોડેલ જે છે એના માટે આપણે રેખા વર્ણપટની સમજૂતી આપી શકીએ છીએ. હવે એ અભિધારણા આપણને શું કહેતી હતી, ચલો એકવાર આપણે સમજીએ. ટૂંકમાં તમને સમજાવું કે આપણે આ પરમાણુનું કેન્દ્ર છે માની લો. આ એની એક કક્ષા છે, આખો દોરતો નથી. આ એની બીજી કક્ષા છે. ઇલેક્ટ્રોન અહીં છે. બરાબર. આ નીચી ઉર્જા ધરાવતી હોય તેવી કક્ષા છે અને આ ઊંચી ઉર્જા ધરાવતી હોય તેવી કક્ષા છે. હવે મિત્રો, ઇલેક્ટ્રોન જ્યારે નીચી ઉર્જામાંથી ઊંચી ઉર્જા ધરાવતી કક્ષાની અંદર જાય ત્યારે મિત્રો તમને ખબર છે કે આ ઇલેક્ટ્રોન ઉર્જાનું શું કરે છે? અવશોષણ કરે છે. શોષણ કરી અને સક્રાંતિ કરે છે, કૂદકો મારે છે. ઇલેક્ટ્રોન, પરમાણુમાંનો ઇલેક્ટ્રોન નીચી કક્ષામાંથી ઊંચી કક્ષામાં જાય ત્યારે ઉર્જાનું અવશોષણ કરે છે, ટૂંકમાં શોષણ કરે છે. અને આ જ ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જામાંથી જ્યારે નીચી ઉર્જામાં આવે છે ત્યારે
એ જે ઉર્જાનું શોષણ કર્યું છે એ ઉર્જા મુક્ત કરે છે, પરંતુ એ ઉર્જા મિત્રો આપણે જાણીએ છીએ એ પ્રકારે એ વિકિરણ સ્વરૂપે આપણને શું કરે છે? મુક્ત કરે છે. તો આ બંને વચ્ચેનો ગાળો કે કેટલી ઉર્જાનું શોષણ કર્યું અને કેટલી ઉર્જાવાળા વિકિરણ એને ઉત્સર્જિત કર્યા, તો બંને વચ્ચે શક્તિનો જે તફાવત થાય એ શક્તિના તફાવતની મિત્રો આપણે ગણતરી કરવાની છે. તો જુઓ, તમને થોડીક વધારે સમજણ પડે એટલા માટે જે નીચી ઉર્જા ધરાવતી કક્ષા છે એની ઉર્જા ઈને આપણે EI કહીએ. EI નો મતલબ ઇનિશિયલ એટલે નીચી ઉર્જા ધરાવતી હોય તેવી ઉર્જા, એનર્જી. અને ઊંચી ઉર્જા ધરાવતી હોય તેવી કક્ષાને આપણે EF વડે દર્શાવીએ. F એટલે ફાઇનલ, છેલ્લે ફાઇનલમાં આ, એનાથી આગળ નહીં. તો EI માંથી EF માં જાય ત્યારે ઉર્જાનું મિત્રો શોષણ કરે, EF માંથી EI માં આવે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરે. ત્યારે બંને વચ્ચે ઉર્જાનો તફાવત જેને ડેલ્ટા E કહેવાય છે, આ ડેલ્ટા E ની ગણતરી તમારે મિત્રો આજના આ લેક્ચરની અંદર અને આ પ્રશ્નની અંદર તમારે કરવાની છે. તો મિત્રો ટૂંકમાં લખું તો ઇલેક્ટ્રોન, પરમાણુમાંનો ઇલેક્ટ્રોન એવો શબ્દ લખજો, નીચી ઉર્જા સ્તરમાંથી તો નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં સંક્રાંતિ કરે ત્યારે ઉર્જાનું શોષણ કરે છે અને ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં ખસે છે કો તો આવે છે ત્યારે વિકિરણ ઉત્સર્જિત કરે છે. શું કરે છે? વિકિરણ ઉત્સર્જિત કરે છે. આ બંને કક્ષા વચ્ચે, આ બંને વચ્ચેનો ડિફરન્સ, બંને કક્ષા વચ્ચે નો ઉર્જાનો તફાવત ડેલ્ટા E નીચે પ્રમાણે છે, નીચે મુજબ છે. કઈ રીતના લખીશું સમજો ખાસ મિત્રો. આખું સમીકરણ આપણે સાબિત કરવાનું છે. અંત સુધી મારો વિડીયો જોવો પડશે, તમારે બિલકુલ સ્કીપ કરવાનો નથી. તો જુઓ, આપણે નીચી ઉર્જા ધરાવતી કક્ષા માટે EI એનર્જી ઇનિશિયલ અને ઊંચી ઉર્જા માટે EF આપણે લઈએ છીએ. તો ઉર્જાનો તફાવત શું થાય? ડેલ્ટા E બરાબર ફાઇનલ એનર્જી એટલે EF માંથી શરૂઆતની એટલે ઇનિશિયલ એનર્જી બાદ કરવી પડે. EF માઇનસ EI મિત્રો તમારે બાદ કરવી પડે. બરાબર? આ એક તમને સમીકરણ મળ્યું. હવે મિત્રો યાદ કરો, આપણે બોરની અભિધારણાની અંદર હાઇડ્રોજન પરમાણુ માટે એ જે પણ કક્ષામાં હોય એ કક્ષામાં એની એનર્જી ગણવા માટેનું મેં તમને સૂત્ર લખાવ્યું હતું, અને સૂત્ર આ પ્રકારે હતું કે E બરાબર માઇનસ RH અપોન n², હાઇડ્રોજન પરમાણુ માટે. આવું સૂત્ર મેં તમને શીખવાડ્યું હતું. આ જે મિત્રો રહ્યું તમારું એ તમારે યાદ રાખવાનું છે. આના પરથી તમારે EI લખવાનું છે. ચલો, અહીં EI લખો ત્યારે શું થાય અને EF એટલે શું થાય? તો અહીં મૂકતા જઈએ કિંમતો સીધી જ. તો જુઓ, ડેલ્ટા E બરાબર આની કિંમત તમારે અહીં મૂકવાની છે. તો માઇનસ RH એટલે રીડબર્ગ અચળાંક છે, જે બદલાય નહીં, ભાગ્યા n² આપેલું છે ત્યાં તમારે લખવું પડે n²f. ક્લિયર?
હવે EI માટે લખો એટલે માઇનસ, અને આના માટે ફરીથી લખો એટલે માઇનસ માઇનસ મિત્રો પ્લસ થઈ જવાનું છે. જો સમજણ ના પડે તો કૌંસમાં લખું છું, આને પણ કૌંસમાં રાખી દઉં. તો માઇનસ RH અપોન n સ્ક્વેર I. સમજો શું કર્યું મિત્રો? બંનેના ઇનિશિયલના અને ફાઇનલના એનર્જીના મૂલ્યો મૂકી દીધા. EF માટે NF આવે, EI માટે NI આવે. ચલો ક્લિયર. લખવાનું કે જ્યાં NI અને NF એ અનુક્રમે NI એટલે પ્રારંભિક કહેવાય, શરૂઆતની કહેવાય. આ શરૂઆતની કક્ષા છે. જ્યારે F એટલે ફાઇનલ એટલે અંતિમ કક્ષા છે. ફાઇનલ મેચ કહીએ છીએ ને, છેલ્લી મેચ, એમ અંતિમ કક્ષા છે. હવે મિત્રો આમાં આપણે ગણિતના કેટલાક નિયમોનો ઉપયોગ કરીએ છીએ. તમે ધોરણ 10 ની અંદર 9 ની અંદર ભણી ગયા છો, બરોબર? નિયમોનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરવાની છે, બરોબર? ચલો ઓકે. હવે અહીં આપણે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જવાનું છે. એ પ્લસ વાળા ભાગને આપણે આગળ લાવી દઈએ. પહેલા તો જો બંનેમાંથી RH કોમન કાઢી દઉં એટલે RH. ચલો RH કોમન નીકળી ગયા. આ માઇનસ માઇનસ પ્લસ વાળો ભાગ આગળ આવી જાય એટલે 1/n સ્ક્વેર I. આ ભાગ પાછળ આવે એટલે માઇનસ 1/n સ્ક્વેર F. મિત્રો આ ગણિતના નિયમોનો ઉપયોગ કર્યો છે, બીજું કશું જ નથી કર્યું. એ તમારે જાતે થોડુંક કરવું પડે, બરોબર? એ ખાસ ધ્યાનમાં રાખવાનું. હવે ત્યાર પછી આ RH એટલે શું તો એ પણ તમે જાણો છો કે RH એટલે રીડબર્ગ અચળાંક કહેવાય, જેનું મૂલ્ય છે 2.18 ગુણ્યા 10⁻18 જૂલ. ચલો એ મૂકી દઈએ તો શું થશે? ડેલ્ટા E બરાબર 2.18 ગુણ્યા 10⁻18 જૂલ. છેલ્લે એકમ આપણે જૂલ લખી દઈએ. 1/n સ્ક્વેર I માઇનસ 1/n સ્ક્વેર F. આ આખા પદનું એકમ જૂલ. આનું મૂલ્ય જૂલ એટલે જૂલ થાય. ચલો ક્લિયર મિત્રો. હવે જુઓ એક નવી બાબત આપણે કે અહીં આપણે શોષણ અને ઉત્સર્જન બે પ્રકારની ઘટના થાય છે. તો એને આવૃત્તિ સાથે આપણે સંકળાઈએ તો મિત્રો ડેલ્ટા E બરાબર સૂત્ર તમે બધા જાણો છો, પરંતુ ડેલ્ટા E બરાબર આપણે આગળ સૂત્ર જાણીએ છીએ. શું સૂત્ર છે? તો ડેલ્ટા E બરાબર આપણે HV તરીકેનું સૂત્ર જાણીએ છીએ મિત્રો. તો હવે આ પરિણામ નંબર 2 માં આ ડેલ્ટા E ની જગ્યા પર અંડરલાઈન લાલ કરું છું, સમજી લેજો. આ ડેલ્ટા E ની જગ્યા પર આ ડેલ્ટા E નું મૂલ્ય તમારા મિત્રો મૂકી દેવાનું છે. અહીં મૂકી દો. શું થશે સમીકરણ જુઓ તો HV બરાબર 2.18 ગુણ્યા 10⁻18 1/n સ્ક્વેર I માઇનસ 1/n સ્ક્વેર F. ચલો ક્લિયર. હવે આવૃત્તિને સૂત્રનો કરતા બનાવો તો V બરાબર 2.18 ગુણ્યા 10⁻18 અને આ H ના છેદમાં આવી જાય એટલે ભાગ્યા H 1/n સ્ક્વેર I માઇનસ 1/n સ્ક્વેર F. સમજો, પછી બીજી વાર સમજાવું છું. તો અહીં તમને એક બીજું પરિણામ મળ્યું, પરિણામ નંબર 3. આમાં શું કર્યું? H ને છેદમાં. H નું મૂલ્ય મૂકી દો મિત્રો. H એટલે પ્લાન્ક અચળાંક, જેનું મૂલ્ય છે 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. જૂલ જૂલ ઉડી જશે, ખ્યાલ આવ્યો? જૂલ ઇન્ટુ સેકન્ડ.
ચલો કિંમતો મૂકીએ તો સમજો મિત્રો, v બરાબર 2.18 ગુણ્યા 10⁻18 ભાગ્યા h નું મૂલ્ય મૂકીએ 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. બાકી હતું એમના એમ 1/n² માઇનસ 1/n²f. આ બંનેનું તમારે મિત્રો સાદું રૂપ આપવાનું છે કેલ્ક્યુલેટરની મદદથી, અને તમે ગણતરી કરશો ત્યારે એનો એક્ઝેક્ટ જવાબ તમને મળશે 3.29 ગુણ્યા 10⁻15. આ બંનેનું તમે સાદુરૂપ આપશો ત્યારે મૂલ્ય આટલું મળશે, અને 1/n² માઇનસ 1/n²f. ચલો ઓકે. હવે મિત્રો ફરીથી પાછા આવી જઈએ કે આપણે અહીં આ પરિણામ નંબર આને 4 આપી દઉં છું. સમજો શાંતિ સર. હવે મારે આ આવૃત્તિનું સૂત્ર મળ્યું, મને આ શક્તિના ફેરફારનું સૂત્ર મળ્યું, ઉર્જાની શક્તિનો ફેરફાર, આ આવૃત્તિને મળ્યું. હવે મારે તરંગ સંખ્યાનું સૂત્ર મેળવવું હોય મિત્રો, તો તરંગ સંખ્યા બરાબર, પરંતુ તરંગ સંખ્યા એટલે v બાર બરાબર તમે શું જાણો છો 1/λ. આપણે આ સૂત્ર તમને લખાવ્યું છે ખાસ, આપણે જાણીએ છીએ. અને સાથે સાથે બીજું એક સૂત્ર પણ જાણો છો કે પ્રકાશનો વેગ c બરાબર λ × v. આ પણ મેં તમને લખાવ્યું છે λ × v. તો આની અંદર લેમ્ડાનું સૂત્રનો કરતા બનાવો શું બની જાય? લેમ્ડા બરાબર c/v થાય કે ના થાય? આ લેમ્ડાનું મૂલ્ય મિત્રો તમારે અહીં મૂકી દેવાનું. તો તરંગ સંખ્યા v બાર બરાબર 1/c/v. માટે છેદનો છેદ ઉપર જાય તો શું લખી શકો? v/c. ટૂંકમાં v બાર બરાબર આવૃત્તિ v/c મળ્યું. તો આવૃત્તિ v બરાબર શું લખી શકો? તો આવૃત્તિ v બરાબર તમે શું લખી શકો? c આ બાજુ ગુણાઈ જાય, માટે આવૃત્તિ v બરાબર c × v બાર તમને મળશે. સમજો મેં શું કર્યું? તરંગ સંખ્યા v બાર બરાબર 1/λ. હવે આપણે જાણતા હતા c બરાબર λ × v. લેમ્ડાનું સૂત્રનો કરતા બનાવીએ તો લેમ્ડા બરાબર c/v. લેમ્ડાનું મૂલ્ય તમે મૂકી દો તરંગ લંબાઈનું, તો 1/c/v. છેદનો છેદ ઉલટાવો તો v/c. તો v બાર બરાબર v/c, માટે v બરાબર v બાર × c. હવે આ મૂલ્ય જે રહ્યું એ મિત્રો તમારે પરિણામ 4 માં મૂકવાનું છે. ક્યાં? પરિણામ 4 માં મૂકવાનું છે. અને પરિણામ 4 માં તમે મૂકો તો જુઓ, આ v બારની જગ્યા પર મૂકી દો તો શું થાય? સોરી, v ની જગ્યા પર મૂકો તો શું થાય? c × v બાર. કારણ કે જુઓ આવૃત્તિની જગ્યા ઉપર આવૃત્તિનું મૂલ્ય c × v બાર છે, બરાબર 3.29 ગુણ્યા 10⁵. સોરી, મારી ભૂલ થઈ છે મિત્રો, 10⁵ ને હું બોલ્યો તો, પરંતુ લખાયું 5/15 આવે, 10⁻15. 1/n² માઇનસ 1/n²f. હવે આપણે તરંગ સંખ્યા શોધવા માટેનું સૂત્ર બનાવવું હોય તો v બાર બરાબર 3.29 ગુણ્યા 10⁻15. મિત્રો c નીચે આવશે, અને c નું મૂલ્ય તે બધા જાણો છો, મૂકી દો સીધે સીધું. 3.0 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. 1/n² માઇનસ 1/n²f. અને ત્યાર પછી મિત્રો આ બંનેનું તમે ગાણિતિક શાબ્દરૂપ આપશો ત્યારે તમને તરંગ સંખ્યાનું સૂત્ર મળશે v બાર બરાબર 1.09677 into 10⁻⁻7 1/n² minus 1/n²f.
તો મિત્રો આ સૂત્રની મદદથી તમે તરંગ સંખ્યાની પણ ગણતરી કરી શકો છો. તો મિત્રો જો અહીં તમારો આખો પોઈન્ટ પૂર્ણ થયો છે, તો હું આખો પોઈન્ટ ફરીવાર તમને સમજાવું છું, શાંતિસર સમજો કે આપણો પ્રશ્ન શું હતો. હાઇડ્રોજન નમૂના માટે રેખા વર્ણપટની સમજૂતી, અને એની સમજૂતી આપવી હોય તો બોહરના બીજા નંબરની અભિધારણાનો ઉપયોગ કરવો પડે. અને બીજી અભિધારણા શું છે કે ઇલેક્ટ્રોન જે રહ્યો એ નીચા ઉર્જા સ્તરમાં છે, એ થોડીક ઉર્જા મેળવી એટલે ઉર્જાનું શોષણ કરી અને સક્રાંતિ કરે છે, ત્યારે ઉર્જાનું શોષણ કરે છે. આ જ ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં આવે છે ત્યારે વિકિરણનું ઉત્સર્જન કરે છે. ત્યારે બંને કક્ષા વચ્ચેનો ઉર્જાનો તફાવત આપણે શોધવાનો છે. નીચી ઉર્જા ધરાવતી કક્ષા માટે આપણે એનર્જી ઇનિશિયલ EI એટલે શરૂઆતની ઉર્જા એટલે EI, અંતિમ ઉર્જા એટલે EF જેને ફાઇનલ તરીકે ઓળખવામાં આવે છે. બંનેની બાદબાકી કરો, EF માંથી EI કરો ત્યારે ઉર્જાનો તફાવત ડેલ્ટા E મળે છે. તો ડેલ્ટા E બરાબર આપણે શું કહી શકીએ? EF માઇનસ EI. હવે EF નું મૂલ્ય અહીંથી મિત્રો આપણે મેળવ્યું છે કે આ આપણે શીખી ગયા છીએ, RH/n²f મૂકી દીધું, માઇનસ EI નું મૂલ્ય RH/n²i. Ni શરૂઆતની કક્ષા, NF અંતિમ કક્ષા. બંનેમાંથી RH કોમન કાઢી દીધા. આ માઇનસ માઇનસ પ્લસ થાય પદ પહેલા લખ્યું, આ -n²f. RH નું મૂલ્ય આપણે મિત્રો મૂકી દઈએ. ત્યારે આ સૂત્રની મદદથી યાદ રાખવાનું છે કે આ સૂત્રની મદદથી બે ઉર્જા વચ્ચેનો શક્તિનો તફાવત ગણી શકો. જ્યારે ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં એકમાંથી કૂદીને બીજીમાં જતો હોય ત્યારે, એકમાંથી બીજામાં સક્રાંતિ કરતો હોય ત્યારે ઉર્જાની ગણતરી કરવા માટે સૂત્ર તમારે ખાસ મિત્રો જે સૂત્રો રહ્યા એ યાદ રાખવા જ પડશે, છૂટકો જ નથી. હવે મિત્રો ડેલ્ટા E બરાબર HV, તો HV ડેલ્ટા ની જગ્યા પર મૂકી દો, H નીચે આવી જાય, પ્લાન્કના અચળાંકનું મૂલ્ય મૂકી દો. ત્યારે આ સૂત્રની મદદથી મિત્રો તમે ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય, નીચી કક્ષામાંથી ઊંચી ઉર્જામાં જાય, ઊંચી ઉર્જામાંથી નીચી ઉર્જામાં આવે ત્યારે કેટલી આવૃત્તિવાળા વિકિરણનું ઉત્સર્જન કરે છે, કેટલી આવૃત્તિવાળા વિકિરણનું ઉત્સર્જન કરે છે એની ગણતરી કરવી હોય ત્યારે આ વાપરવાનું છે. હવે કેટલી આવૃત્તિવાળા વિકિરણની જગ્યા પર કેટલાય તરંગ સંખ્યા ધરાવતા વિકિરણો ઉત્પન્ન કરે છે, તો એના માટે આ સૂત્ર આવશે. તરંગ સંખ્યા શોધવા પણ કઈ રીતે? તો ચલો તરંગ સંખ્યા શોધવું છે એટલે V બાર બરાબર 1/λ. હવે લેમ્ડાનું આપણે સૂત્રનો કરતા બનાવવા માટે શું કરીશું? C બરાબર λ × V, લેમ્ડા બરાબર C/V. તો અહીં લેમ્ડાનું મૂલ્ય મૂકી દીધું C/V. V ઉપર જોઈએ તો V/C કોના બરાબર? તો V બાર બરાબર V/C. તો V બાર બરાબર V/C, તો V બરાબર શું થાય? તો આ લખી દીધું V બરાબર C × V બાર. એ મૂલ્ય તમારે અહીં મૂકી દેવાનું. મેં લખ્યું છે પરિણામ 4માં. પરિણામ 4માં તમે મૂકી દેશો એટલે અહીં મૂલ્ય આવશે. C ને છેદમાં લાવી દો, C નું મૂલ્ય મૂકી દીધું, બંનેનો ભાગાકાર કરી દો, તમને મિત્રો અહીં મળે છે. તો આ મિત્રો આપણને અહીં આખો સ્ક્રીનશોટ લેવો હોય મિત્રો તમે લઈ શકો છો. તો અહીં અવશોષણ વર્ણપટની બાબતમાં તમારે ખાસ સમજવાનું, રફકામમાં તમને કરાવું છું કે હંમેશા ફાઇનલ એટલે NF ફાઇનલ ઉર્જા સ્તર અને શરૂઆતનો ઉર્જા સ્તર આ બંનેની અંદર આ મોટો હોય ને આ હંમેશા નાનો હોય, એ યાદ રાખવાનું છે. જ્યારે NF ગ્રેટર ધેન NI હોય ત્યારે મિત્રો હંમેશા ધન મૂલ્ય મળે. આ MCQ માં યાદ રાખવાનું. અને ધન મૂલ્ય મળે ત્યારે ઉર્જા હંમેશા શોષાય, એબ્ઝોર્બ થાય એટલે ધન મૂલ્ય મળે છે. ધન મૂલ્ય મળે એટલે શોષાય. પરંતુ જો NI ગ્રેટર ધેન NF હોય એટલે કે NI નું મૂલ્ય NF કરતા વધારે હોય ત્યારે મિત્રો ડેલ્ટા E નું ઋણ મૂલ્ય મળશે. MCQ માટે બધું યાદ રાખવાનું છે. અને ત્યારે ઉર્જાનું ઉત્સર્જન થાય. તો નીચેનામાંથી કયા કિસ્સામાં ઉર્જાનું ઉત્સર્જન થાય? તો આ કિસ્સામાં કયા? NI ગ્રેટર ધેન NF કો તો NF લેસ ધેન NI. બેમાંથી ગમે તે લખો, બંને સરખું જ છે.
તો આ મિત્રો તમને મેં આજે સમીકરણ સમજાવ્યા, એ સમીકરણો પરથી આપણે રીડબર્ગનો અચળાંકનો ઉપયોગ કરી અને પ્રાયોગિક રીતે અવશોષણ કે ઉત્સર્જન વર્ણપટની અંદર જુદી જુદી જે રેખાઓ મળે છે, અને એમાં ખાસ કરીને આપણે હાઇડ્રોજન પરમાણુ માટે ભણ્યા છે, એવી હાઇડ્રોજન પરમાણુની મોટી સંખ્યામાં જુદી જુદી આવી જોવા મળતી રેખાઓનો આપણે મિત્રો અભ્યાસ કરી શકીએ છીએ. આના પરથી આપણે ઉર્જાનો તફાવત ડેલ્ટા ઈ પણ ગણી શકીએ છીએ, આવૃત્તિ વી પણ ગણી શકીએ છીએ, અને તરંગ સંખ્યા વી બારની પણ ગણતરી મિત્રો કરી શકાય છે. તો આ સાથે આપણો આજનો આ જે મેઇન પોઈન્ટ હતો એ આપણે પૂર્ણ કરીએ છીએ. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે બોરના પરમાણુ નમૂનાની મર્યાદાઓનો અભ્યાસ કરીએ. તો તમે જુઓ મિત્રો, જો મિત્રો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ આપણો બોરની મર્યાદાઓનો જોવાનો છે. મિત્રો તમને પ્રશ્ન કદાચ એક એવો થતો હોવો જોઈએ કે બોરે આટલો સ્પષ્ટ અને વ્યવસ્થિત રીતે એનો નમૂનો રજૂ કર્યો, લગભગ મહદ અંશે સક્સેસ પણ થયો, તેમ છતાં એવી કઈ કઈ ખામીઓ રહી ગઈ, શું લિમિટેશન રહી ગયું બોરની અંદર કે જેના કારણે કેટલીક બાબતો એ સમજાવી શક્યો નહીં. તો મિત્રો તમને એક પછી એક બાબત હું શાંતિસર સમજાવું, તમે શું સમજો. જો પહેલો પોઈન્ટ મિત્રો જુઓ, તમારી સામે છે કે આ બોહરનો નમૂનો હાઇડ્રોજન સિવાયના કેટલાક આયનો જેવા કે હિલિયમ +1, લિથિયમ +2, બેરિલિયમ +3 આવા આયનોની સ્થિરતા અને તેમનો વર્ણપટ આ બોહરનો નમૂનો સમજાવી શક્યો નહીં. તો કોના માટે માત્ર સમજાવી શક્યો? હાઇડ્રોજન માટે સમજાવી શક્યો, બીજા માટે ના સમજાવી શક્યો. એની મિત્રો મર્યાદા થઈ. તો પહેલી મર્યાદા યાદ રાખજો કે બોહરનો નમૂનો એ હિલિયમ +1, લિથિયમ +2 કે બેરિલિયમ +3 જેવા આયનોની સ્થિરતા, એમની સ્થિરતા વિશે પણ સમજૂતી ના આપી શક્યો અને એમના વર્ણપટ પણ સમજાવી શક્યો નહીં. તો મિત્રો આ એની પહેલી મર્યાદા હતી. એના પછી બીજી મર્યાદા તમે જુઓ. આ જે બોહરનો નમૂનો હતો એનો અભ્યાસ એકદમ ટેકનોલોજી ઊંચી ધરાવતી હોય તેવી અદ્યતન સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ કરી અને હાઇડ્રોજન વર્ણપટની અંદર જે સૂક્ષ્મ રેખાઓ હતી એનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. તો એ રેખાઓ એટલી સૂક્ષ્મ હતી કે જે ડબલેટ હતી. ડબલેટ એટલે બે એકદમ એકબીજાની નજીક હતી, તમે અલગ કરી શકો નહીં. એવી બે ડબલેટ રેખાઓને સૂક્ષ્મ રીતે સમજાવવામાં મિત્રો એ નિષ્ફળ નીવડ્યો. તો શું લખશો તમે કે અદ્યતન સ્પેક્ટ્રોસ્કોપી તકનિકનો ઉપયોગ કરી હાઇડ્રોજન પરમાણુની અંદર સૂક્ષ્મ એવી એટલે ખૂબ જ બે નજીક હોય, આ નજીક હોય તમને ખબર ના પડે બે નજીક છે, એવી બે નજીક હોય તેવી રેખાઓને સમજાવવામાં આ વર્ણપટ મિત્રો નિષ્ફળ નીવડ્યો. તો આ એની બીજી મર્યાદા હતી. એના પછી ત્રીજી મર્યાદા તમે જુઓ કે હાઇડ્રોજન સિવાયના પરમાણુના વર્ણપટને સમજાવી શક્યો નહીં. એ માત્ર ને માત્ર કયા વર્ણપટને સમજાવી શક્યો? હાઇડ્રોજનના વર્ણપટને સમજાવી શક્યો. હાઇડ્રોજન સિવાયના પરમાણુના વર્ણપટને આ બોહરનો પરમાણુ નમૂનો સમજાવી શક્યો નહીં. એની મિત્રો મર્યાદા હતી. એના પછી આપણે આગળ જોઈએ તો ચોથું જુઓ. આ ખાસ વસ્તુ સમજવાની છે. જીમેન અસર અને સ્ટાર્ક અસર એ સમજાવી શક્યો નહીં. હવે તમને એમ થાય સાહેબ જીમેન અસર અને સ્ટાર્ક અસર એટલે શું? તો મિત્રો જુઓ, જ્યારે આપણે આ પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણો ઉત્પન્ન થતા હોય ત્યારે એની અંદર ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે. સમજજો, શું લાગુ પાડવામાં આવે? ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો આ જે બે રેખાઓ રહી એ મિત્રો આપણા સ્પ્લિટ થાય છે. સ્પ્લિટ થવું એટલે પહોળી થાય છે. આ પ્રકારે આમ સ્પ્લિટ થાય છે. આ અસરને જીમેન અસર કહેવામાં આવે છે. ચુંબકીય ક્ષેત્રના કારણે જોવા મળતી હોય તેવી. તો ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં જોવા મળતી જીમેન અસર અને વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં જોવા મળતી સ્ટાર્ક અસર, આ બંને અસરોને મિત્રો બોહરનો હાઇડ્રોજન પરમાણુ નમૂનો સમજાવી શક્યો
નહીં. ત્યાર પછી છેલ્લો પોઈન્ટ કે કોઈ પણ પરમાણુ હોય, હાઇડ્રોજન હોય અને બીજો એક હાઇડ્રોજન પરમાણુ હોય, બે હાઇડ્રોજન પરમાણુ જોડાય તો એની અંદરથી તમે જાણો છો મિત્રો હાઇડ્રોજનનો અણુ બને. એક ક્લોરીન પરમાણુ હોય, બીજો ક્લોરીન પરમાણુ હોય તો એમાંથી ક્લોરીનનો અણુ બને. તો આ પરમાણુમાંથી આ હાઇડ્રોજન રાસાયણિક બંધથી આ અણુ કેવી રીતે બન્યો તે આ નમૂનો સમજાવી શક્યો નહીં. તો આ મિત્રો એની આ 5 મર્યાદાઓ હતી. 5 મર્યાદાઓને ફરીવાર આપણે રિપીટ કરી દઈએ કે બોહરનો નમૂનો હાઇડ્રોજન સિવાય આવું હિલિયમ +1, લિથિયમ +2 અને બેરેલિયમ +3 જેવા આયનોની સ્થિરતા અને વર્ણપટ સમજાવી શક્યો નહીં. બીજું, વર્ણપટની અંદર આવેલી સૂક્ષ્મ રેખાઓ કે જે એકબીજાની નજીક છે તેવી ડબલેટ રેખાઓને સમજાવવામાં નિષ્ફળ રહ્યો. હાઇડ્રોજન સિવાયના પરમાણુના વર્ણપટને સમજાવી શક્યો નહીં. માત્ર હાઇડ્રોજનને જ સમજાવી શક્યો, અન્ય પરમાણુના વર્ણપટને સમજાવી શક્યો નહીં. એ જીમેન અસર અને સ્ટાર્ક અસર પણ સમજાવી શક્યો નહીં. પરમાણુમાં રાસાયણિક બંધથી અણુ કેવી રીતે બન્યો એની સમજૂતી પણ મિત્રો બોહરનો નમૂનો આપી શક્યો નહીં. તો મિત્રો અહીં આપણે બોહરનો આખો જ પોઈન્ટ મેં તમને કીધું હતું મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે. આમાંથી કોઈ પણ પ્રકારના પ્રશ્નો તમને પરીક્ષાની અંદર પૂછી શકાય છે, પૂછાય છે. અને જી અને નીટ માટે પણ આ પોઈન્ટ ખૂબ અગત્યનો છે. હું તમને વારંવાર કહું છું કે મારો વિડીયો ફરીવાર જોઈ અને પોઈન્ટને તમે ક્લિયર કરી દેજો. હવે મિત્રો આપણે હમણાં જ ડેલ્ટા ઈ એટલે શક્તિનો ફેરફાર, એના પછી આવૃત્તિ અને તરંગ સંખ્યા. કોના માટે? ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય અને ત્યાંથી પાછો મૂળ કક્ષામાં આવે. જ્યારે અહીં જાય છે ત્યારે ઉર્જાનું શું કરે છે? શોષણ. પાછો આવે છે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન. અને કયા સ્વરૂપે? વિકિરણ સ્વરૂપે. તો એ દરમિયાન શક્તિનો ફેરફાર, એ દરમિયાન ઉત્સર્જિત થયેલ આવૃત્તિ અને તરંગ સંખ્યાની ગણતરી કરવી હોય તો એના માટેના આપણને જે એક્ઝામ્પલ આપેલા છે એની મિત્રો આપણે ગણતરી કરીએ છીએ. તો એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીએ. જો મિત્રો કોયડો 2.10 રકમ શાંતિથી સમજજો કે હાઇડ્રોજન પરમાણુમાં, એટલે આપણે હાઇડ્રોજન પરમાણુની વાત કરી છે, n બરાબર 5 થી n બરાબર 2 કક્ષામાં સંક્રાંતિ દરમિયાન સમજો હાઇડ્રોજન પરમાણુમાં n બરાબર 5 માં એટલે કે 5મી કક્ષામાંથી બીજી કક્ષામાં, 5મી કક્ષામાંથી બીજી કક્ષામાં સમજો થતી સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત થતા, આવું તમને એટલી તો સમજણ મિત્રો પડી જવી જોઈએ. થોડુંક કામ આપણે રફ કામની અંદર સમજી લઈએ કે અહીં શું કહેવા માંગે છે કે n બરાબર 5 માંથી એ n બરાબર 2 માં આવે છે. આનો મતલબ મિત્રો હાલ આપણે 5 માં હતો એ ક્યાં આવે છે? 2 માં આવે છે. એટલે તમારા માટે આ ni બની ગયું હાલ દાખલાની અંદર, કારણ કે 5 માંથી 2 માં આવે છે. તમારે હતો ક્યાં દાખલાની ગણતરી કરીએ દરમિયાન? એ 5માનો હતો. 5 માંથી 2 માં આવે છે, આ તમારો nf થઈ જાય. શરૂઆતમાં 5મામાં હતો, ત્યાંથી એ બીજી કક્ષામાં સંક્રાંતિ કરે છે. એ દરમિયાન ઉત્સર્જન કરે છે ત્યારે ફોટોનની આવૃત્તિ v અને તરંગ લંબાઈ લેમ્બડા આ બંનેની ગણતરી કરવાની છે. તમને એમ થશે કે સાહેબ તમે તો નીચી કક્ષામાં EI લીધું હતું અને ઉપરની કક્ષામાં EF લીધું હતું, પણ મિત્રો મેં સાથે કીધું હતું પણ એવું અહીંથી અહીં ઇલેક્ટ્રોન જાય છે અને પછી અહીં આવે છે. તો અહીં તો જ્યાંથી આવે છે એ સીધું જ બતાવવાનું છે. ટૂંકમાં 5 માંથી સીધો બીજામાં આવે. એટલે તમારા માટે આ પહેલી કક્ષા છે એટલે ni અને ત્યાંથી ઇલેક્ટ્રોન નીચી કક્ષામાં આવે છે એટલે આ તમારી ફાઇનલ કક્ષા થઈ ગઈ. માટે મિત્રો જ્યારે જ્યારે દાખલો આવો પૂછાય ત્યારે થોડોક બુદ્ધિનો તમારે ઉપયોગ કરવાનો રહેશે, બરોબર? તો અહીં તમારા દાખલાની ગણતરી કરો ત્યારે હાઇડ્રોજન પરમાણુ માટે પહેલા તો તમને એ સમજણ પડવી જોઈએ કે ni અને nf ના મૂલ્યો કયા લેવા. તો 5 માંથી બીજામાં જાય છે એટલે 5 આપણો પહેલો છે માટે ni, માંથી બીજામાં જાય છે માટે nf બરાબર 2. બંને કક્ષાઓ થઈ ગઈ. ચલો ક્લિયર. હવે મિત્રો આપણે આવૃત્તિની ગણતરી કરવી છે. તમને આવૃત્તિનું સૂત્ર આવડતું હોય પહેલા એ મૂકી દો
અને આવૃત્તિનું સૂત્ર માની લો કે તમને નથી યાદ તો ઉર્જા સ્તરનું સૂત્ર યાદ રાખો કે ડેલ્ટા ઈ બરાબર સૂત્ર શું હતું તો 2.18 ગુણ્યા 10⁻18 કૌંસમાં નીચે n² i માઇનસ n² f. ચલો ઉર્જાનું તો યાદ હતું કે નહીં એ રાખવાનું યાર. ડેલ્ટા ઈ બરાબર સૂત્ર મેં તમને શીખવાડી દીધું છે કે ડેલ્ટા ઈ બરાબર શું થાય તો એના પરથી આવૃત્તિનું સૂત્ર આપણને આવડી જવું જોઈએ કે અહીં મેં તમને કીધું હતું કે સી બરાબર લેમ્ડા ઇન્ટુ વી કીધું હતું કે નહોતું કીધું તમને તો એ જ પ્રકારના સૂત્રો આપણે જે વાપરેલા હતા એ સૂત્રોનો ઉપયોગ કરી સોરી ડેલ્ટા ઈનું સીધું સૂત્ર મૂકી દો ને. ડેલ્ટા ઈ બરાબર શું થાય તો એચ મ્યુ ડેલ્ટા ઈ બરાબર એચ વી. ચલો ડેલ્ટા ઈની જગ્યા પર મૂકી દો તો એચ વી 2.18 ગુણ્યા 10⁻18 n² i એટલે 5² માઇનસ n² f 2² તો v બરાબર 2.18 ગુણ્યા 10⁻18 છેદમાં h આવી જાય h છેદમાં આવે તો એનું મૂલ્ય મૂકી દો 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. અહીં 5 નો વર્ગ 25 એ 2 નો વર્ગ 4 તો v બરાબર મિત્રો આનું તમારે સાદુરૂપ આપી દેવાનું શીખવાડ્યું હતું એ જ પ્રકારે. તો આનું સાદુરૂપ આપો તો મૂલ્ય કેટલું મળતું હતું આપણે ગણતરી કરેલી જ છે બરોબર. કેટલું મૂલ્ય થતું હતું 2.18 ગુણ્યા 10⁻18 ભાગ્યા 6.626 ગુણ્યા 10⁻34 એનું મૂલ્ય થતું હતું 3.29 ગુણ્યા 10⁻15. ચલો આ બંનેનું લસા એટલે નીચે 25 ચોક 100 તો અહીં 4 માઇનસ 25 તો v બરાબર શું થશે તો v બરાબર 3.29 ગુણ્યા 10⁻15 4 માઇનસ 25 એટલે -21 -21 ભાગ્યા 100 કરી દઉં -21 ભાગ્યા 100 એટલે -0.21 અને ત્યાર પછી આનો ગુણાકાર કરી દઈએ આપણને મૂલ્ય મિત્રો જે મળશે એની આપણે ગણતરી કરી દઈએ. તો જુઓ 3.29 કેલ્ક્યુલેટરમાં હું કરું છું તમે જુઓ ગુણ્યા 0.21 તો એનું મૂલ્ય મિત્રો મળે છે એક્ઝેક્ટ તમને 6.626 ગુણ્યા 4.0. ફરી એકવાર ચેક કરી લઉં છું 3.29 ગુણ્યા 0.21 0.6996909 ગુણ્યા 10⁻15 આટલું મૂલ્ય મળે છે. હવે મિત્રો જુઓ આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું હોય પ્રમાણિત સ્વરૂપમાં દશાંશ ચિહ્ન અહીં લઈ જવું પડે 6.909. તમે જ્યારે મેં તમને શીખવાડેલું જ છે કે જમણી બાજુ ખસો છો ત્યારે મિત્રો એક બાદ કરવો પડે એટલે 10⁻40 અને આ આપણી આવૃત્તિ છે આવૃત્તિનો એકમ તમે બધા જાણો છો શું લખાય હર્ટ્ઝ. સિમ્પલ દાખલો હતો સમજી ગયા. NI ને NF લેવાની તમારી કરામત હોવી જોઈએ. ત્યાર પછી તો સૂત્ર જ છે કે ડેલ્ટા ઈ બરાબર સૂત્ર હતું અને કોઈ સીધું આ તમે સૂત્ર જાણતા હોય તો મૂકી શકાય કે આવૃત્તિ v બરાબર 3.29 ગુણ્યા 10⁻15 કૌંસમાં 1/n² i માઇનસ 1/n² f. સીધું જ સૂત્ર મૂકો તો એ ચાલશે પણ આ તો યાદ ના હોય તો કઈ રીતે ગણાય મેં તમને શીખવાડી દીધું. ચલો આવૃત્તિ મળી ગઈ. તરંગ લંબાઈ શોધવાની છે. તરંગ લંબાઈ તમને આવડે જ કે આ મેં લખ્યું હતું એ સૂત્ર ભૂલમાં લખ્યું હતું કે c બરાબર લેમ્ડા ઇન્ટુ વી. તો લેમ્ડા બરાબર શું થાય c/v. c નું મૂલ્ય કેટલું 3.0 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. v નું મૂલ્ય તમે લાયા તે 6.909 ગુણ્યા 10⁻40. હવે જો ભાગાકાર હું કરું છું કે 3 ભાગ્યા 6.909 ત્યારે મિત્રો તમને એક્ઝેક્ટ જવાબ મળે છે 0.4342 ગુણ્યા
14 ઉપર જશે એટલે 10⁻⁻6 થઈ જશે. આ તમારો જે જવાબ આવશે મિત્રો મીટરમાં આવશે. શામાં જવાબ મળે છે? તરંગ લંબાઈની મીટરમાં મળે. પ્રમાણિત સ્વરૂપ લાવવું તો 4.342. તો અહીં પણ એક માઇનસ કરવો પડે. માઇનસ કરો એટલે અહીં થઈ જાય 10⁻⁻7 મીટર. -6 -1 એટલે -7 મીટર. હવે આને નેનોમીટરમાં લઈ જવું હોય તો મારે 10⁻⁻9 કરવા પડે. 9 કરવા માટે મારે અહીં જવું પડે. 434.2 ગુણ્યા 10⁻⁹ મીટર થશે. શું કર્યું મિત્રો? દશાંશીને અહીં લઈ જવું ત્યારે -2 કર્યા. -2 કરવું એટલે -9 થાય. અને 10⁻⁹ એટલે 434.2 10⁻⁹ એટલે નેનોમીટર. નેનોમીટરમાં જવાબ લાવવો હોય તો તમે આ રીતે લાવી શકો છો. તો આ મિત્રો આવૃત્તિ અને તરંગ સંખ્યાનો દાખલો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. બરાબર. ચલો એના પછી આપણે કોયડો 2.11ની વાત કરીએ. જુઓ મિત્રો, એના પછી 2.11 કોયડો. જો કે હિલિયમ+1 હિલિયમનો આયન આપેલો એની પ્રથમ કક્ષા એટલે n = 1 સાથે સંકળાયેલી ઉર્જા એટલે E1 એટલે En અને En એટલે પહેલી કક્ષા E1 ની ઉર્જા ગણો અને એની ત્રિજ્યા એટલે રેડિયસ ગણો r. કઈ રીતના મિત્રો ગણાય સમજજો કે હિલિયમ+1 માટે તમારે ઉર્જાની ગણતરી કરવી હોય તો મેં તમને સૂત્ર શીખવાડ્યું કે En = RH × Z² / n². આ સૂત્ર તમારે વાપરવું પડે. બરાબર. હવે જો Z એટલે પરમાણુ ક્રમાંક તો હિલિયમનો પરમાણુ ક્રમાંક Z = 2 થાય અને પ્રથમ કક્ષા એટલે n = 1 થાય. આની અંદર મિત્રો કિંમતો મૂકી દો, સીધો જવાબ તમારે લાવી દેવાનો છે. RH નું મૂલ્ય કેટલું? તો -2.18 ગુણ્યા 10⁻⁸. Z એટલે 2² અને n એટલે 1. સાદુરૂપ આપવાનું જે આવે તે તમારે જવાબ નોંધી દેવાનું. જૂલમાં જવાબ આવશે, શક્તિ છે. સૂત્ર મૂકીને તમારે ગણતરી કરવાની છે. હવે કેટલીક ગણતરીઓ મિત્રો તમારે જાતે કરતા શીખવાનું છે. હવે ત્યાર પછી કક્ષાની ત્રિજ્યા શોધવાની છે. હવે ત્રિજ્યાનું સૂત્ર શું? તો પણ એ પણ મિત્રો મેં તમને ગણતરી કરી અને કમ્પ્લીટ સૂત્ર તારવીને તમને આપેલું હતું કે જ્યારે કોઈ પણ કક્ષાની ત્રિજ્યા ગણવી હોય તો એના માટેનું સૂત્ર શું. તો તમને હું પિકોમીટરમાં સૂત્ર આપ્યું હતું, હું તમને નેનોમીટરમાં કરીને જ આપી દઉં છું કે R1 = A0 નું મૂલ્ય હતું 52.9 પિકોમીટર. પણ નેનોમીટરમાં આપણે ગણતરી કરવાની એટલે મિત્રો 0.0529 નેનોમીટરમાં લઈ લઈએ. આ નેનોમીટરમાં લઈને આ સૂત્ર યાદ રાખજો, n²/z. આ સૂત્ર છે. હવે n બરાબર મિત્રો 1 લેવાના, z બરાબર 2 લેવાના. 0.0529 નેનોમીટર, n² એટલે 1² અને z એટલે પરમાણુ ક્રમાંક 2. તમને ત્યાં આ શું છે? આ સૂત્ર જ છે મિત્રો, યાદ રાખવાનું છે. દરેક જણના માટે આ જ વપરાય. હિલિયમ+1 હોય કે Be+3 હોય, ગમે તે હોય, સૂત્ર તમારે n અને z જ મૂલ્ય બદલાશે, બાકી બધું એમના એમ જ રહેશે. 2 વડે મિત્રો ભાગી નાખશો ત્યારે તમને જવાબ મળશે 0.02645 નેનોમીટર. આ એની ત્રિજ્યા મળી જશે. તો આમ મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે બોહરની સંપૂર્ણ વાત પૂર્ણ કરીને તમામ પ્રશ્નો પૂર્ણ કર્યા, એના કોયડાઓની પણ વાત પૂર્ણ કરીએ છીએ. તો આ સાથે આપણે 15મો વિડીયો પૂર્ણ થાય. સાથે સાથે બીજી એક પણ વાત કરી દો મિત્રો, હવે પછી આપણે આ પ્રકરણની અંદર એક નવા પોઈન્ટની શરૂઆત થાય છે જે તમારા ફિઝિક્સની અંદર પણ ભણવામાં આવશે, અને એ છે ધ બ્રોગલી ઇક્વેશન, ધ બ્રોગલીનું સમીકરણ, અને બીજો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. અનિશ્ચિતતાનો સિદ્ધાંત. તો આ બંને આજે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર, આજે નહીં પણ નેક્સ્ટ વિડીયોની અંદર મિત્રો જોઈશું. આ બંને પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, ફિઝિક્સમાં પણ તમને કામ આવશે. તો આપણે આવતા વિડીયોની અંદર ફરીવાર મળીશું. ત્યાં સુધી મિત્રો રજા લઉં છું. થેન્ક યુ વેરી મચ.